જય માતાજી. હરદેવસિંહ જાડેજા, રાજકોટ પૂર્ણિમા એજન્સી. આજે 1 એપ્રિલના રોજ પૂજ્ય લાલબાપુ ગાયત્રી આશ્રમ ગધેસણ અમે આવ્યા છીએ. ફરેણી તમે ધામમાં પણ મેં 1-2 વિડીયો ત્યાં ઉતર્યા ઘઉં હળગાવાના. આ જુઓ તમે, આપણે બધા દિવસો ઉજવીએ છીએ. ફાધર ડે, મધર ડે, વુમેન ડે, પર્યાવરણ ડે. આ જો આ પર્યાવરણ જુઓ તમે. આ પગ ઉપર કુવાડા મારવાની વાત છે, ધરતી માને હળગાવાની વાત છે. ઊંડાણથી પૂછો તો એક ગાય નથી, એક ભેંસ નથી, બકરીની લીલી નથી. આ હોના જેવું ખાતર હળગાવે. જમીનમાં જે સૂક્ષ્મ જીવો, જે બેક્ટેરિયા જીવતા છે, એ બેક્ટેરિયાનો પણ નાશ કરવા માટે. હવે આમાં પછી ફૂગ આવી ને કાળિયો આવ્યો ને પીળિયો આવ્યો ને મૂંડા આવ્યા ને ઉતારો ઘટી ગયો, જમીન કડક થઈ ગઈ. આમાં આ જો આખું ખેતર કે નજર નથી દઈ શકતું. અમે પણ દૂર ઊભા છીએ. હમણાં થોડા દિવસનો બનાવ માંગરોળમાં એક મુસલમાન ભાઈ આ રીતે સળગાવે. એટલે એક બીજો મુસલમાન ભાઈ નીકળ્યો મોટરસાઇકલમાં, પાણો કે ખાડો આવ્યો, પડી ગયો અને આ પડકા એને પકડી બીજા રીંગણું શેકાય એવી માણસને શેક્યો. વિચાર કરો કે આ આપણું અધોપતન છે. છાણિયા ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે વગેરે છે નહીં. અને જમીનને હળગાવી અને આ કાચું હોનું હળગાવાની વાત છે. તો આ જે તો ન હળગાવવું, આ હળગાવે છે કે પાછા નડે નહીં, પણ ન નડે શું કરી શકો એ બધી માહિતી જોતી હોય તો મારો મોબાઈલ નંબર 9827549809, રાજકોટ પૂર્ણિમા એજન્સી. આમાં તમે ઘઉંના બાંઠાને રોટો મારી આડી ઊભી ગણમાં એમાં તમે પાણી હોય તો અત્યારે ઈકળસણ વાવો, બેક્ટેરિયા નાખો. આમાં ભેજ મળે તો ઘઉં હળવા માંડે, બેક્ટેરિયાથી ઈકળસણ ઉગે. 40-50 દીમાં પીળા ફૂલ આવે એટલે એનો રોટો મારો એટલે આ પડવું પાડાની કાન જેવું થાય. આની વિશેષ માહિતી તમને રસ પડે તો કરો, પણ આ પાપ કરવાનું બંધ કરો એવી વિનંતી છે.